નહોતી, પણ તમે કેમ આવ્યા? તમારા છોકરાને કેમ તમે પહેલાં નથી બોલ્યા? પણ તમે પહેલાં કીધું હતું ને કે પહેલાં ખબર પડી ગયું હતું. સાયલામાં હું ગઈ હતી ચોટીલા બાજુ દર્શન કરવા, એ જાતે મેહુલ મને બોલાયા હતા કે મારા મમ્મી બીમાર છે, તું આવજે. એ જ રેકોર્ડિંગ છે, સાંભળજો. હું આવવાનું ના પાડી તો તેમ કે તારા સાસુ નથી, તારી મમ્મી નથી, તું કેમ નહીં આવે? પછી હું સાયલા ગઈ, ત્યાં મારો ફોન બંધ કરી નાખ્યો. મને કીધું કે મારી મમ્મીને લઈને હું ઇમરજન્સી રાજકોટ દવાખાના જઉં છું ને એમ છે ને તેમ છે ને, તું પાછી જતી રહે. તો મેં કીધું જો મેહુલ, મારો પેટમાં જે છોકરો છે, મમ્મી માટે તમારી વાત સાંભળીને મેં એટલી દૂર આવી, જાર્નિંગ કરીને ગાડીનો ધક્કો ખાતા ખાતા. પછી તમે મને બોલશો કે તું મારા છોકરાને કંઈ થઈ જાય, તને મારી નાખીશ, તારી નાખીશ, એમ કરીશ, મેં હું મયુરનું શમશાનનું યાત્રો જોઈ લઈશ, એ બધું મને ધમકી આપતા હતા. મેં એમ કીધું કે મયુર, મારે જો તમે મને ઘરે ન લઈ જાઓ તો હું અહીં છોકરો પડાવી નાખું, મારે કોઈ લેવા દેવા નથી, વાંધો નહીં, જે થાય એ થાય. પછી મને એવું ધમકી આપે છે કે મારા છોકરાને કંઈ થયું, તમે રેકોર્ડિંગ સાંભળજો, મારે વિડીયોમાં છે. મને કે આ છોકરાને કંઈ થયું તો તને મારી નાખીશું, મારો મળેલું મોઢું જોઈશ. મેં એના માટે મન્નત રાખી છે, વાદો રાખ્યો છે, એ મારો છોકરો આવશે, મારી છોકરી આવશે, જે પણ આવશે હું સાથી ઠોકીને કહું મારો જ લોહી છે, મારો જ લોહી છે. વાંધો નહીં, અત્યારે એ ના જ પડે ને, હું તો સમાજને કહું છું, પોલીસ ડિપાર્ટમેન્ટને કહું છું, બધાને કહું છું, સરકારથી વિનંતી હે DNA ટેસ્ટ કરો. હું ખોટી નીકળું તો જેને તમે જે સજા મને આપો એ સજા લેવા માટે હું તૈયાર છું. ગમે તે મને જે પર મન મારી જ નાખો, વાંધો નહીં. મને મારા કેમ કે મારા ભૂલ હોય એટલે મારા કોઈ આવશે નહીં તમને કંઈ બોલવા, પણ એનું ભૂલ હોય તો એનું શું? આ બધું મારો ઇજ્જત નથી જતા, મારા ઇજ્જત જાય છે, મારા બધું જાય છે. ભાઈ બહેનો મારી જાય છે. આ જ કારણ તમારી બેન જોડે, ભાઈ જોડે આવું બધું થાય તો તમે શું કરો? ન્યાય ન મળે તમને કોઈ ડિસિઝન ન મળે તમારા છોકરાનું, તો તમે શું કરશો? ખાલી એટલું મને બોલો. એ પછી મારા વર હોય કે તમારો ભાઈ હોય કે તમારું કોઈ હોય, મારા વર બીજાને છેતરપિંડી કરે તો હું તો એમ કહું, વાંધો નહીં બેન, તમે આવો, તમે રહો, હુંય રહું. હું તો બધાને એક્સેપ્ટ કરવા તૈયાર છું. મારા છોકરાને રાખો, હું એની પહેલાં બૈરીને જ રાખવા દઉં, એને રાખે, મને રાખે, બધુંય રાખે, બરાબર. મારે તો પૂરો મારા છોકરાનો હક જોઈએ, મારું નહીં કંઈ નથી. હું તો આજ નહીં તો કાલ તો મરવાનું છું. કોઈ દુનિયામાં લખીને નહીં આવ્યો કે હું કોઈ મરવાના નથી. કોઈની અહંકારમાં એટલી બધી ન ભટકો, કોઈની પાવરથી એટલી બધી ચરશો નહીં. ખોટાના સાથ આપશો તો તમે ખોટું જ બોલશો. હું ખોટી છું, મારી જોડે સારા વ્યક્તિ ચાલશે ને તો એને એ જ ખોટું જ બોલશે, ખરાબ ન બોલે. હું સાચું છું, મારી જોડે બે માણસ ખોટો હોય ને તો એ સાચું જ બોલશે. એટલો ખોટાનો સાથ કોઈ આપતા નહીં. હું ખોટી હું તો હું સજા લેવા તૈયાર છું. પૂરી હક છે તમારે સજા આલવાનું. હું મારે પણ ખાઉં, જે તમે સજા આપશો હું તૈયાર છું. પણ એ મારી જોડે ખોટું કર્યો, મારા છોકરાની જોડે ખોટું કર્યો, બે છોકરો મારો પારાયો, એ પણ બધું રિપોર્ટ છે. એ જાતે આવ્યો દવાખાના, જાતે મારે દવા બધું એ ડિસિઝન, એ દવા બધું જ લખી. મારા ઘરે આવ્યો તે દિવસે મને ખબર પડી કે એની બૈરી મને કીધું હતું કે એની ઉપર કેસ કર્યા છે, એની બૈરી હાથ ભાંગી નાખ્યા ને એમ તેમ કંઈ કે જમે કે એની ખબર નહીં, એ બધા જૂઠા જ છે. પછી મને એમ કે હું અહીં ઘરે આવું છું, ખાવાનું બનાવજે. મેં કીધું માહોલ મારાથી ખાવાનું બનશે નહીં, કેમ કે હું બહુ તકલીફમાં છું. કેમ કે મને ઉલટી થાય છે, જે ગભરાવે છે, ચક્કર આવે છે, દવાખાના જવું છે, મારા પેટમાં બહુ દુખે છે, ખબર નથી કેમ દુખે છે. પછી એ જાતે આવ્યા, દવાખાના લઈ ગયા, બધું રિપોર્ટો કરાયું, બધું કરાવી. પછી મારી ઘરે આવીને એની મમ્મી પાસે જે